આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ વિમાન મથક પરથી અમેરિકા જવા રવાના થયા. તેઓ પ્રતિનિધિમંડળ સાથે અમેરિકામાં વોશિંગ્ટન ડીસી, ન્યૂયોર્ક, સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરેન્ટોમાં ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણકારો, ઉભરતા ક્ષેત્રના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાય સાથે ગોળમેજી પરિષદ તથા વ્યક્તિગત બેઠક યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસગાથાની પ્રસ્તુતિ કરશે. મુખ્યમંત્રી તમામ રોકાણકારોને આગામી જાન્યુઆરી 2027માં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત સંમેલનમાં જોડવા નિમંત્રણ પણ પાઠવશે. દેશના 80મા સ્વતંત્રતા દિવસે ગુજરાત વન વિભાગે ગ્રીન્સ જીઓલોજીકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરના ટેકનિકલ સપોર્ટથી કચ્છના બન્નીના ઘાસના મેદાનમાં 20 કાળિયાર મુક્ત કર્યા છે. આ વિસ્તારમાં સ્થાનિક વન્યજીવો અને કુદરતી વાતાવરણને પુનઃ જીવંત કરવાની દિશામાં આ એક સીમાચિહ્ન રૂપ પગલું છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને ગુજરાતના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડનની જરૂરી મંજૂરી મેળવ્યા બાદ જામનગર સ્થિત વનતારા કેન્દ્રમાંથી 5 નર અને 15 માદા કાળિયારને બની લઈ જવાયા હતા. આ સમગ્ર પ્રક્રિયા પશુ ચિકિત્સકો દ્વારા આરોગ્ય ચકાસણી, ક્વોરન્ટાઇન, રોગમુક્તિ દેખરેખ અને સુરક્ષિત પરિવહનના તમામ પ્રોટોકોલનું પાલન કરીને હાથ ધરાઈ હતી. આ પહેલનું મહત્વ માત્ર વિશ્વ પ્રાણીઓને મુક્ત કરવા પૂરતું સીમિત નથી. સ્થાનિક શાકાહારી પ્રાણીઓને પાછા લાવવાથી બનીની કુદરતી પર્યાવરણીય વ્યવસ્થા મજબૂત થશે, શિકારી અને શિકાર વચ્ચેનું સંતુલન જળવાશે અને ઘાસના મેદાનની સમગ્ર ઇકોસિસ્ટમ વધુ સમૃદ્ધ બનશે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક આપવાની અન્વયે રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ અને માધ્યમિક શિક્ષણ વિભાગના શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક 2026 આપવા માટે રાજ્ય કક્ષાની પસંદગી સમિતિએ કરેલ ભલામણ મુજબ સરકારની મંજૂરી મેળવીને કુલ 40 નામોની ઝોનવાર પસંદગી કરાઈ છે. આ તમામ શિક્ષકોને આગામી 5 સપ્ટેમ્બરના શિક્ષક દિવસે ગાંધીનગરમાં સન્માન કરાશે, જેમાં ઉત્તર ઝોનમાં કચ્છ માધ્યમિક વિભાગમાં ફરજ બજાવતા શિક્ષક કુલદીપસિંહ જાડેજા કટારિયા હાઈસ્કૂલ નો સમાવેશ કરાયો છે. શ્રી જાડેજાએ તેમણે પોતાનો પ્રતિભાવ આ મુજબ આપ્યો હતો. હું વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય જૂના કટારિયામાં 27 વર્ષથી સેવારત છું. 2026 ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકમાં મારી પસંદગી થઈ એ બદલ ખૂબ જ હર્ષની લાગણી અનુભવું છું. શ્રી વર્ધમાન જૈન બોર્ડિંગ અને વિદ્યાલય એટલે કચ્છ જિલ્લાની ગ્રામ્ય કક્ષાની સૌથી મોટી શાળા, જેમાં 1100 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, 400 દીકરીઓ અભ્યાસ કરે છે, 7 બસો સાથે બચાવ એસટી ડેપોની સુવિધા ઉપલબ્ધ છે. બાળક જ્યાં છે ત્યાંથી જ્યાં હોવું જોઈએ ત્યાં લઈ જવાનો સંનિષ્ઠ પ્રયત્ન મેં મારા કારકિર્દીની અંદર કરેલો છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સહયોગથી 8 કરોડના ખર્ચે એક અત્યાધુનિક ટેકનોલોજી સાથેનું સંકુલ મેં ઊભું કર્યું છે, જે નિઃશુલ્ક શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે 8મી પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ભુજમાં તેમની પ્રતિમાને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભુજ નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ અને અન્ય અગ્રણીઓએ હારારોપણ કરી અંજલિ આપી હતી અને તેમના પ્રદાનને યાદ કર્યું હતું. કચ્છની ઐતિહાસિક અને સાંસ્કૃતિક નગરી ભુજમાં આવતીકાલે શ્રાવણ સુદ 5મ એટલે કે નાગપંચમીના પવિત્ર દિવસે ભુજિયા ડુંગરની તળેટી અને શિખર પર આવેલા ભુજંગદેવના મંદિરે પરંપરાગત મેળો યોજાશે. રાજવિકાળથી ચાલી આવતી પરંપરા મુજબ ભુજંગદેવનું પૂજન અર્ચન કરીને મેળાનો પ્રારંભ થશે. આ સાથે જ કચ્છમાં શ્રાવણી મેળાઓની મોસમનો પણ પ્રારંભ થશે. ભુજ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ ભુજિયા ડુંગર પર દર્શન કરવા અને મેળાની રોનક માણવા ઉમટી પડશે. મેળાને પગલે સ્થાનિક તંત્ર દ્વારા ભુજિયા કિલ્લા પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ સુરક્ષા અને જરૂરી સુવિધાઓની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા ભારે વાહનોના માર્ગ નિયમન અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આવતીકાલે સવારે 6 થી રાત્રે 11 વાગ્યા સુધી ભારે વાહનોની અવરજવરનું નિયમન કરવામાં આવશે, જેમાં આરટીઓ સર્કલથી આત્મારામ સર્કલ તરફથી ભુજિયા તરફ વાહનો જઈ શકશે નહીં. ભારે વાહનોને મિનાજ સર્કલથી આત્મારામ સર્કલ તરફ પ્રવેશ નહીં મળે. જથ્થાબંધ માર્કેટથી આવતા વાહનો લખુરાઈ 4 રસ્તા થઈ ભુજ તરફ જઈ શકશે. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.